ખાતર દબાવવાનું જે કામ કરો છો ક્યાં ક્યાં ખાતર નાખો છો અત્યારે મિક્સ કરીને? 4 આઈટમ છે એક સાથે વાવેતરમાં. એક આ ડીએપી છે, ડીએપી હા, અને બીજો હાઈ ક્વોલિટીનું ખાતર આપણે 10 સીવીસીવી છે. બરાબર. અને બાકી આ જીક છે, બાકીનું આ સલ્ફર છે. બરાબર. 4 આઈટમ છે અને ઈકડમાં 3 ગુણું જે છે 10 સીવીસીવી, એક ગુણ ડીએપી અને બાકી 2 આ ગુણ. એટલે આનામાં મિક્સ કરો છો આમ મિક્સ બધો ભેગો કરીને? આ ભેગો કરીને બરાબર. આના બધા તત્વો આવી જાય અને લાંબે ગાળે 4 મહિના સુધી આપણે કોઈ જોવો ના પડે દાડમના છોડને. બરાબર. આ આપણા દાડમ કેટલા મહિનાના છે? દાડમ છે 13 મહિનાના. બરાબર. આ તો અહીંયા આગળ નાના ઝાડ છે, આ બાજુ વાળા મોટા છે. જે ખાડો કરું અને કાઢી દેવાનું. એટલે આ રીતે ખાડો થતો છે? આવી રીતના આને ખડો કરવાનું અને એક ખડામાં 1 વાટકી ફૂલ ભરીને નાખી દો 300 ગ્રામ 2 બાજુ. દાડમની બાજુમાં બિલકુલ નજીક જ. હા, એક દાડમને 300 ગ્રામ માપવાનું. બરાબર. 150 ગ્રામ આ બાજુ, 150 ગ્રામ આ બાજુ, એટલે એકડમાં 4 થી 5 ગુણીનો આશરો છે. બરાબર. ખાડો કરીને આટલો ખાતર નાખે મિક્સ કરીને આટલો ખાતર નાખી દેવાનું. એક ઝાડમાં 300 ગ્રામ. જય જવાન જય કિસાન. તો મિત્રો આપે આજે આપણી વાડી દાડમમાં ખાતર દબાવવાનું જે કામ કરી રહ્યા હતા, જોઈ શકો છો. આ 13 મહિનાના આપણા દાડમ છે. આ રીતે દાડમમાં ખાડા કરતા જાય છે ને મિક્સ ખાતર દબાવતા જાય. આ 13 મહિનાની જાળી જોઈ શકો છો દાડમમાં. આ રીતે ખાતર મિક્સ કરીને ખાડામાં દાબી દે રહ્યા. 4 જાતની આઈટમ છે. ફૂલડા બહુ આવ્યા ને? ફૂલડા ચાકરી જ બહુ છે. ઓગળી સેલેરી ડીકમ્પોઝ પાણી ચાલુ જ રાખવાનું. પાણીનું ખાતર 3 ટોલા નાખી દીધો એકડી. દબાઈ દીધો, બેટ ચડાવી દીધા. બેટ ચડી ગયા. ઈકડમાં 3 ટોલા. બરાબર. 3 થી 4 આવી ગયા. હોશ નહીં આવી. ગરમી બહુ છે. ગરમી આ તો વરસાદ પડી ગયો, મેળ પડી ગયો ખાતર નાખવાનું.